સુશ્રુષા હોસ્પિટલ વિજલપુરથી આશાપુરી મંદિર જવાનો માર્ગ અત્યારે હાલમાં બિસ્માર્ક બન્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. નવસારીમાં વિકાસનું કામ વેગવંતું બન્યું છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ અત્યારે હાલમાં ઠેર ઠેર અનેક કામો ચાલી રહ્યા છે. પરંતુ કામો ચાલી રહ્યા છે તેની સામે કોઈને વાંધો નથી, પરંતુ કામો અટકી જાય છે અને જેના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠે છે. અને આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ દ્રશ્યો છે વિજલપુર સુશ્રુષા હોસ્પિટલથી આશાપુરી મંદિર જતા માર્ગના. આ માર્ગ પર પાઇપલાઇન નાખવાની કામગીરી ચાલતી હતી. પીવાના પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવતી હતી. એટલે આ જે પાઇપલાઇન લઈ જવામાં આવી રહી હતી તેમાં કામગીરી ખૂબ ઝડપી ચાલી, શિવાજી ચોકથી લઈને સુશ્રુષા હોસ્પિટલ સુધી. પરંતુ ત્યાંથી કામગીરીમાં બ્રેક લાગી જાય છે. છેલ્લા 10થી 15 દિવસ થઈ જવા પામ્યા છે, પરંતુ કામગીરી અત્યારે હાલમાં સ્થગિત કરી દેવામાં આવી છે. રસ્તામાં ખાડાઓ પાડી દેવામાં આવે છે, નાના નાના ખાડાઓ પાડી દીધા છે, પરંતુ એ ખાડાઓ લોકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. લોકો દિવસના ત્યાં પડે છે, આવતા જતા લોકો હેરાન થઈ રહ્યા છે. સાથે જ જે રસ્તામાં ખોદી અને પાઇપલાઇન નાખવામાં આવી છે ત્યાં અત્યારે હાલમાં ખાડા છે. માટી પુરાણ કર્યું છે, પરંતુ તેમાં ખાડા છે. આવતા જતા લોકો હેરાન થઈ રહ્યા છે. પેચવર્ક કરવામાં નથી આવ્યું, નથી લેવલિંગ કરવામાં આવ્યું. બસ પાઇપ નાખી દીધા, માટી પૂરી દીધી અને રસ્તો છૂટો મૂકી દીધો. વાહન ચાલકો હેરાન થઈ રહ્યા છે, પરંતુ કોઈ જોવાળું ન હોય તે રીતે આ રસ્તાઓ પર પણ લોકો અત્યારે હાલમાં ફિટકાર વરસાવી રહ્યા છે. મહેશભાઈ દેસાઈ, જે આ સુશ્રુષા હોસ્પિટલની સામેના રહેવાસી છે, એમની સાથે વાત કરીશું. શું કહે છે મહેશભાઈ? જી, મારું નામ મહેશ દેસાઈ છે. અહીંયા અત્યારે રસ્તાની હાલત એટલી ખરાબ છે કે મોટા મોટા ખાડા પડી ગયેલા છે અને રાહદારીઓને એટલી બધી તકલીફ પડે છે. અહીંયા રોજ એકદમ કોઈને કોઈ ગાડી નીચે પડી જાય છે. એના લીધે લોકોને ઘણી બધી તકલીફ પડી છે. તો અમારી તંત્રને વિનંતી છે કે આનું જેટલું બને એટલું જલ્દી એનું સોલ્યુશન આપે. આ લગભગ અઠવાડિયા 10 દિવસ ઉપરથી થઈ ગયેલું છે. રજૂઆત કરી છે, પણ હજુ એનું કોઈ પ્રોપર સોલ્યુશન આવ્યું નથી નગરપાલિકામાં. તો મહેશભાઈએ જણાવ્યું કે કઈ રીતે અત્યારે હાલમાં કામગીરી બંધ કરવાની છે. 10-15 દિવસથી કામગીરી બંધ છે. વાહન ચાલકો ત્યાંથી આવતા જતા રસ્તામાં પટકાય છે, વાગે છે અને હોસ્પિટલ ખસેડવાની નોબત આવે છે. ત્યારે નવસારી મહાનગરપાલિકાને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ જે કામગીરી અટકી છે તે પૂર્ણ કરે, કાં તો પછી આ જે ખાડા છે તે પૂરીને વ્યવસ્થિત કરે. તો અન્ય જે ત્યાંના રહેવાસી છે એવા તેજસ ગાંધી, કે જેઓ ખાસ કરીને વ્યાપારી છે, આ કામગીરી કરવામાં આવી ત્યારે કોઈ પણ પ્રકારની વેપારીઓને જાણ ન કરવામાં આવી, રસ્તા સીધા બંધ કરી દેવામાં આવ્યા, અને જેથી કરીને વેપારીઓએ ભારે નુકસાન વેઠવાનો વાર આવ્યો હતો. ત્યારે તેઓ પણ પોતાનો રોષ ઠાલવી રહ્યા છે. તો તેજસભાઈ શું કહે છે, આવો સાંભળીએ. મારું નામ તેજસ કુમાર ગાંધી છે ને આ રોડનું કામ ચાલે છે, વગર ઇન્ટિમેશને કામ ચાલે છે. અમે માલ બનાવીને આવીએ છીએ ને એ લોકો બધો માલ સામાન લાવીને તૈયાર થઈ જાય છે. અમારા આખા દિવસના રોજનું ને બધું નુકસાન થાય તેનું કોણ ભરપાઈ કરશે આ બધું? કારણ કે એ લોકો પહેલેથી અમને જાણ કરતા હોય તો અમે તે પ્રમાણે 2 દિવસ બંધ રાખીએ, 3 દિવસ બંધ રાખીએ. પણ વગર જાણે આ બધા લોકોએ રોજગારીમાં ફટકો પડે તેનું કેવી રીતે એડજસ્ટ કરવાનું? તમે જાણતો કરો કે 2 દિવસ કામ ચાલશે, 3 દિવસ કામ ચાલશે, સવારથી કામ ચાલશે, બપોર પછી કામ ચાલશે ને આમ રોડ બંધ કરી નાખે ડાયરેક્ટ જ આવીને તમે. એટલે મારી નગરપાલિકાની રજૂઆત છે કે થોડોક ધંધા રોજગારવાળાને ઇન્ફોર્મ કરો તો તે લોકો પણ સાથ સહકાર તમને આપે વ્યવસ્થિત. એમ આ તો બધા આવતા જતા પબ્લિકને પણ નુકસાન થાય ને ધંધા રોજગારને પણ નુકસાન થાય. પાછું લોકોને આ કામકાજ લીધું હોય તેને પણ ટાઈમ પર આપી નહીં શકે, બધી રીતનું નુકસાન થાય છે. તમે જાણ કરીને કરો તો સાથ સહકાર પબ્લિક પણ તમને આપશે ને લોકોને નુકસાન થતું પણ બચશે. મારી આટલી જ રજૂઆત છે. નવસારી મહાનગરપાલિકા વિકાસના કામો કરે છે, ખૂબ સારી બાબત છે, પણ વિકાસની સાથે સાથે જે આ વિનાશ થતો હોય તેને પણ અટકાવવો જોઈએ, તેની સામે પણ પગલાં લેવા જોઈએ. અને આ જે કામગીરી છેલ્લા કેટલાય દિવસથી બંધ છે તો તેને વહેલામાં વહેલી તકે ચાલુ કરી, પૂર્ણ કરી અને જે રસ્તા અત્યારે હાલમાં તૂટી ગયા છે તેને ફરીથી રિપેર કરીને લોકોને હાલાકી વેઠવાનો વારો ન આવે તે પ્રકારે કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. આ જ પ્રકારના અવનવા સમાચાર માટે જોતા રહો સાયકલ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ.